ગુજરાત રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીમાં ગેરકાયદેસર રીતે આધાર કાર્ડમાં સુધારો કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આ મામલે પોસ્ટમેન અને એક દુકાનદારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો જાણકારી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર સુપરમાર્કેટમાં આવેલી ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર ખાતે આધાર કાર્ડની જે કીટ મારફતે કામગીરી કરવામાં આવતી હતી તે પોસ્ટ વિભાગના કર્મચારીની કીટ હોવાનું સામે આવતા મોરબી પોસ્ટ માસ્ટર દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો આ કૌભાંડ જયેશભાઈ ગોવિંદભાઈ સરડવા નામના પોસ્ટમેનને ઇસ્યુ કરેલ આધાર કીટનો દુરુપયોગ કરી દુકાનદાર વિજય સરડવા સાથે મળી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. તેઓ આઈડી કીટનો આધાર કાર્ડનો ડેટાનો એક્સેસ લઈ ખોટા દસ્તાવેજો બનાવી તેમાં છેડછાડ કરતા હતા અને ખોટા દસ્તાવેજોના ખાતા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધારે આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ આચરી હતી. ત્યારે આ મામલે મોરબી પોસ્ટ ઓફિસના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.